નખત્રાણા તાલુકાના બડલી ગામે તપોભૂમિ સિદ્ધ યોગી ગરીબનાથજી દાદાનો વાર્ષિક ઉત્સવ મેળો રંગેચંગે સંપન્ન થયો હતો। 2 દિવસ લોકમેળામાં હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા। સોમવારે આરતી બાદ રામાપીરનું આખ્યાન ચંદિયાના કલાકારો રજૂ કર્યું હતું, જેમાં હજારો ભાવિકો જોડાયા હતા। બીજા દિવસે સવારે હોમ હવન, મહાપ્રસાદ, સાંજે મંદિર પરિસરમાં સાધુ સંતો, મહંતો, સેવકો, બોપાની ઉપસ્થિતિમાં આરતી યોજાઈ હતી। ત્યારબાદ વરસાદના વર્તારાની પતરી સુકન લેવાયો હતો। પતરી પ્રસાદ વિલંબથી ઝીલાતા ઉપસ્થિત ભાવિકોમાં ઉચાટ ફેલાયો હતો અને પાછોતરો વરસાદ સારા થવાના એંધાણ વર્તાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો। રાત્રે આરાધીવાણી યોજાઈ હતી। આ ધાર્મિક કાર્યક્રમમાં સંતો, મહંતો, દાતાના સન્માન થયા હતા। ગરીબનાથજી વિકાસ સમિતિના પ્રમુખ કાનજી દાદા કાપડીએ આ તપોભૂમિના સર્વાંગી વિકાસ માટે સરકાર દાતાનો સહયોગ મળી રહે છે અને ધારાસભ્ય PM જાડેજા દ્વારા 5 લાખની વિકાસલક્ષી ગ્રાન્ટ ફાળવાઈ છે અને 7 ગામોના સેવકો આ સ્થાનિકે શીશ નમાવી પાટોત્સવમાં જોડાય છે। પાટીદાર યુવક મંડળ તેમજ 7 ગામોના સેવકો મેળા સમિતિએ વ્યવસ્થા જાળવી હતી। મેળામાં રમકડા, ખાણીપીણી, મનોરંજનના સ્ટોલો ગોઠવાયા હતા। સિદ્ધ યોગી ગરીબનાથજીના મંદિરે ભાવિકોને દર્શનાર્થે લાઈન લાગી હતી। આસપાસના ગામોના લોકો પાંખી પાડી ઉત્સવમાં ભાગ લીધો હતો।